એક નાની એવી દીકરી હતી 10-12 વર્ષની. એના ટેન્ટમાં એ દીકરીના એ પગમાં બધે ઓપરેશન કરવું પડે એમ હતું. એટલે દીકરીને નર્સ બહેનો હતી ને બધી એ કહેવા ગઈ, બેટા તારા કપડા લોહીવાળા છે ને, તું એને ચેન્જ કરી નાખ. દીકરી ના પાડે છે. એના મમ્મી પપ્પા બે મૃત્યુ પામ્યા હતા ભૂકંપમાં. ના પાડતી હતી દીકરી કે મારે નથી પહેરવા. એટલે એ સમયમાં અમે ત્યાં ખબર અંતર પૂછવા ગયેલા. એટલે ડૉક્ટરે મને કીધું, બાપા દીકરીને રિક્વેસ્ટ કરો ને કે કપડાં ચેન્જ કરી લે. ત્યારે હું કપડાં લઈને અંદર ગયો. એટલે બેટા માથે હાથ ફેરવ્યો મેં, બેટા કપડાં તું ચેન્જ કરી લે. મારો દીકરો રડવા લાગી મારી સામે જોઈને. મને કે બાપુ, મારા મમ્મી પપ્પા જ્યારે જીવતા હતા ને ત્યારે મારા ઘરે સંતો આવતા હતા. મારા ઘરે સંતો આવતા, પધરામણી કરતા હતા મારે ત્યાં. આજ મારે ત્યાં મારા મમ્મી પપ્પા નથી, પણ એટલું ખરું કે મારા મમ્મી પપ્પાએ એટલું શીખવાડ્યું હતું કે સંતોને અપાય, એની પાસેથી લેવાય. અમે તો આપનારા છીએ બાપુ, લેનારા થોડા છીએ. મારે કેમ લેવું? આ માનસિકતા વાળા લોકોની આગળ મારે કથા કરવાની હતી.